It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. દાદાના જ્ઞાનથી ખબર પડે ને. દાદાનું વાક્ય છે ને કે પોતાની પત્નીને પણ જો કોઈ ઉપાડી જતો હોય ને પોતે જાતે નજરે જોયું હોય છતાં પણ ઊંચા નીચું ન થાય તો ટેસ્ટેડ થયો કહેવાય. એ જ્ઞાન કામ તો કરે ને. હા, એ કરે એનું કામ થઈ જાય. ત્યારે સમજો કે આ મોહ ગયો, સદંતર ગયો છે, પણ ફ્રેન્ડની જેમ. હા, રહેવું જોઈએ. ના રે જાણ થઈ એટલે ખ્યાલ તો આવ્યો જ ને. હા, એટલે શ્રદ્ધા છે એટલે રહેવાનું. શું શ્રદ્ધા છે અને કે આ જ્ઞાન રહેશે મને. જો કે એની ચંદન સીધી છે, નહીં તો બધું હમણાં બધો અનુભવ કરાવી દે. એટલે મોહ જોવાનો છે. બહેનોને ના જાય જલ્દી. શું મોહ પોતે સાચા છે. આ જ્ઞાન પરિણામ ક્યારેય પામશે બહેનોને. આ મોહને લીધે જેમ છે તેમ ના દેખાય, જેમ છે તેમ જ્ઞાનમાં રહેવા ના દે. બહુ આવરણ બહુ ભારે નુકસાન કરે. અને એ તો દાદાનો એક સિદ્ધાંત બધાએ પકડી લેવાનો છે. જ્યાં સુધી બીજાનો આટલો પણ દોષ દેખાય છે ત્યાં સુધી એ દાદાનું જ્ઞાન કામ કરશે નહીં, ખસી જ જશે. તો બધું સારું સારું સીધું સીધું હોય ત્યારે બધું રહે, પણ જ્યારે વિકટ પ્રસંગ આવે ને તમને જો આ ના રહે તો એ જ્ઞાનનું અર્થ જ શું? વિકટ પ્રસંગમાં પણ હાજર રહેવું જોઈએ. કોઈને દોષિત ના જોવાય. ઘણે દોષ દેખાઈ જાય તો તરત એનું પ્રતિક્રમણ પશ્ચાતાપ કરીને પાછું વળવું જોઈએ. પ્રતિક્રમણ ના થાય તો ગયું. પછી દોષિત દેખાય વગર દોષિતની ગાંઠ બંધાઈ જશે, દોષિત દ્રષ્ટિની. એટલે આપણે દોષિત કેટલા જોઈએ છીએ? એ આવરણ જ છે આખું. જેમ છે તેમ નથી દેખાતું. વ્યવસ્થિત 5 આજ્ઞામાં ના રહેવા દે. હવે મોહ આજ્ઞામાં ના રહો. દાદા ચોખ્ખું કહેતા હતા, મોહ છે ત્યાં આજ્ઞામાં ના રહી શકાય, જ્ઞાનમાં ના રહી શકાય. એટલે આપણે આપણી જાતને ઢંઢોળીને તપાસો કે ક્યાં ક્યાં મોહ છે. આટલું કેટલો બધો છોકરાઓ ઉપર. સ્પેશિયલી અમે આપણી કન્ટ્રીમાં હવે તો વાયરો બહુ હોય છે, બાકી વેસ્ટર્ન વર્લ્ડમાં બહુ મોહ છોકરાઓનું. બધું સર્વસ્વ છોકરા હોય. જ્ઞાન હોય ગમે તે હોય તોય આ છોકરા એટલે સર્વસ્વ હોય. પછી બીજું બધું જ્યારે એ નાજુક વસ્તુ આવે ત્યારે જ્ઞાન કશું હાજર ના રહે. મોહ આખો ફરી વળે. પેલા ઊંધો રવાડે ચડેલો હોય, બધું જ કે એક લખણ ઊંધા રવાડે ના હોય તોય આ એટલો જ મોહ હોય. થોડો એને વૈરાગ ના આવે. વૈરાગ તો જવા દો, એટલીસ્ટ ફાઇલ છે એવું ના દેખાય. આપણે તો વૈરાગ નથી લાવો, પણ આ ફાઇલ છે એવું ઊભું ના થાય. જ્ઞાન મીઠું જ લાગે, મારો જ છે એવું લાગે. ફાઇલ તરીકે આપણે તો જ્ઞાન છે એટલે બીજું નથી. અભાવ તિરસ્કાર તરછોડ નથી, પણ આ ફાઇલ છે એવું રહેવું જોઈએ, મારું છે એવું ના રહેવું જોઈએ. આપણી જાતને જ ફાઇલ ગણવાની છે. ફાઇલ નંબર 1 હું છું એવું નથી માનવાનું, કે શરીર મારું છે એવું નથી માનવાનું. પછી આગળની વાત ક્યાં રહી? બહુ આવરણ લાવી નાખે છોકરા ઉપરનો મોહ. એક જણ કહે કે મારો છોકરો બહુ પજવે છે, મને બહુ પજવે છે. એક દાદાને બહુ સરસ પ્રસંગ હતો. એક બહેન આવ્યા હતા, દાદાનું જ્ઞાન લીધું હતું, મહાત્મા જ છે હજુ. તે કે એ બધી જ્યારે હોય ત્યારે કમ્પ્લેન કરે કે મારા છોકરા આમ કરે છે ને તેમ કરે છે, મને આમ પજવે છે ને મને આમ ભૂગોટો આવે છે ને મને આમ તકલીફ પડે છે ને. પછી હસબન્ડ એના પક્ષમાં છે, ક્યારે મારા છોકરા સુધરશે. પછી દાદાને તો ખબર હતી કે આ એના પોતાના છોકરા નહોતા, સાવકા છોકરા હતા.
એટલે દાદાએ કહ્યું કે તને તું ગમે એટલું મારું મારું કરવા જઈશ કે એને હારો કરવા જઈશ, પણ સરસ દાદાએ આપણી ગામઠી ભાષામાં કહ્યું, એટલે ઢીચાને કંઈ ધાવણ આવતું છે કે છે, મૂકને લાભ નોય મારા કર, ફરજ બજાય, બાકી જે હોય એ છોડ એના. આટલું બધું શું ભોગવટો લઈ લે છે? પોતાના હોય તે નહીં ગાંઠતા તો બીજાની તો ક્યાં વાત જ રહી. તો એ મોહ જવો ભારે છે. ધીમે 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 કાઢ કરે. એક આ મોહમાંથી રાગ થાય છે, રાગમાંથી પછી અપેક્ષાઓ ઊભી થાય છે, અને અપેક્ષાઓ પૂરી ના થાય તો પછી એમાંથી દ્વેષ ઊભો થાય છે. એટલે આ લિંક હોય જ છે. શું હવે આ જો મોહ પકડાતો ના હોય અને દ્વેષ થતો હોય, આપણને અકળામણ થતી હોય, ગુસ્સો આવતો હોય, આ બધું થતું હોય આપણે છોકરા જોડે કે હસબન્ડ જોડે કે જે પણ સગાવાલા જોડે, તો આ અપેક્ષાને પકડવાની જરૂરત છે. શું મોસ્ટ પ્રેક્ટિકલ વસ્તુ કે અપેક્ષા પહેલાં આપણે જે વ્યક્તિઓ નજીકની છોકરાઓ છે કે હસબન્ડ છે કે વાઈફ છે, એના માટે આપણે ક્યાં અપેક્ષા, કેટલી અપેક્ષા રહે છે એ તપાસ કરો. શું પછી જેટલી વધારે અપેક્ષા એટલું જ વધારે એના પ્રત્યેનો મોહ. શું વિતરાગતા ના હોય? વિતરાગતા હોય તો કોઈ અપેક્ષા ના હોય. સારું કરે આપણું કે આપણું ખરાબ કરે તો એ કશો ફેર ના પડે, સંભાવ જ રહે. એટલે આ જે મોહ છે, અપેક્ષાઓ છે, એ આપણને દાદાની ચોથી આજ્ઞામાં ઘરના જોડે નથી રહેવા દેતી. શું ઘરના જોડે ફાઇલનો સંભાળ નિકાલ બહાર હોય તો બધા સારી રીતે કરી નાખે. શું ત્યાં પ્રોબ્લેમ ના આવે, પણ આ ઘરના હોય ને ત્યાં આગળ પ્રોબ્લેમ આવી જાય. ત્યાં આવવાનું કારણ આ મોહ છે આપણા પોતા મારા છે એવું, મારા છે એવું જાય નહીં. એ મોહ આપણે તપાસ કરવાનો છે, કાઢવાનો છે ને જોઈને એક વ્યક્તિને લઈને કાઢવાનો છે કે કેટલો છે. 5-7 જે બહુ નજીકની હોય ને જ્યાં આપણને વધારે હોય, 5-7 જોડે જ બધો પ્રોબ્લેમ છે. આખી દુનિયા જોડે નહીં, બીજે તો ઉપલબ્ધ થઈ જતા વાર જ ના લાગે. શું પણ આ નજીકની 5-7 હોય ને ત્યાં જ હોય. એ આવે ને ત્યાં આપણું મોક્ષનું ગાડું અટકી જાય. એ આપણે મોહની જગ્યા આવે ને ત્યાં આપણું ગાડું અટકી જાય, આગળ ખેડે જ નહીં ને. જ્ઞાન જ્ઞાન બધું ભૂલાડી મૂકે. શું એટલે જ્યારે મોહના ઉછાળ આવે ને, જાગૃતિ ક્યારે કરે? ધારો કે છોકરા ઉપર કે હસબન્ડ ઉપર એ કંઈક આપણા માટે સારું કરે ને ત્યારે અંદરથી ઉછાળ આવે. વાઈફ કંઈ હારા ખુશ થઈને તમને સરસ બનાવે, જમવાનું બનાવે, તમારું બધું સાચવી લે, તમારું બધું રેડી રાખે ને આમ તેમ, તમારી મુશ્કેલી આવે ત્યાં તમને સાચવી લે, ત્યારે ઉછાળ આવે. બહુ હારી કહેશે. આ તો સીતા કરતાં હારી નીકળી કહેશે આપણને. અને પછી જ્યારે બાજવા આવે વિફરે ને ત્યારે સીતામાંથી વાઘણ દેખાય. લે આ તૈયારી રાખો, જ્યાં પેલું ઉછાળો આવ્યો ને ત્યાં પેલું રિએક્શનમાં પેલું વાઘણ આવવાનું જ છે, છોડશે નહીં. ભલે અને આપણે તે ઘડીએ પણ આપણે અડવા ના દઈએ તો પેલું વાઘણ જેવી થાય ત્યારે મેં અડે નહીં. નિયમ છે એવો. મીઠું લાગ્યું તો કડવું લાગવાનું જ છે. મીઠામાં જાગ્રત રહ્યા, મીઠાને અડવા ના દીધું તો કડવું તમને નહીં અડે. પણ આ મીઠું કંઈક ને કંઈક લાગી જ જાય. શું એટલે સતત જાગ્રત રહેવાનું. આ ભવ્ય ત્રિમંદિરમાં ભગવાન શ્રી સિમંદર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન
અને શિવ ભગવાનની સાથે માં આશાપુરા પણ બિરાજે છે. એમની આંખોમાં કરુણાની ધારા વહે, જે દર્શન કરે તેને હાજર લાગે. તમામ સુવિધાઓથી સભર આ ત્રિમંદિરના દર્શનનો લાવો ના ચૂકશો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.